શું તમે ક્યારેય વિચાર્યું છે કે વૃદ્ધ લોકોને ક્યારેક ચક્કર આવવા, બ્લડ પ્રેશરમાં અચાનક ફેરફાર થવા અથવા પડી જવાની ઘટના બાથરૂમમાં જ કેમ બને છે? તેનું એક કારણ નહાતી વખતે શરીરના તાપમાનમાં અચાનક થતો ફેરફાર પણ હોઈ શકે છે. ઉંમર વધવાની સાથે શરીરની તાપમાનને નિયંત્રિત કરવાની ક્ષમતા થોડી ઓછી થઈ શકે છે. તેથી વૃદ્ધોએ નહાતી વખતે કેટલીક ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. આજે આપણે નહાવાની 4 એવી સરળ રીતો વિશે વાત કરીશું જે વૃદ્ધોને આરામદાયક અને સુરક્ષિત રીતે સ્નાન કરવામાં મદદ કરી શકે છે. જો તમારા ઘરમાં માતા-પિતા, દાદા-દાદી કે અન્ય કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય તો આ માહિતી તેમના સુધી જરૂર પહોંચાડજો. શું તમે જાણો છો કે વધતી ઉંમર સાથે ઘણા વૃદ્ધ લોકોને સવારે ઉઠ્યા પછી શરીરમાં જકડાણ, ઘૂંટણમાં દુખાવો, કમરમાં ભાર, દિવસ દરમિયાન થાક અથવા ક્યારેક ચક્કર આવવાની ફરિયાદ રહે છે? આ બધી સમસ્યાઓનું એકમાત્ર કારણ નહાવાની રીત નથી, પરંતુ નહાતી વખતે પાણીનું તાપમાન, શરીરની સ્થિતિ અને બાથરૂમની સલામતી જેવી બાબતો ચોક્કસપણે મહત્વપૂર્ણ બની શકે છે. ખાસ કરીને ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડા પાણીનો અચાનક સંપર્ક કેટલાક લોકોમાં બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારામાં ફેરફાર કરી શકે છે. તેથી નહાતી વખતે ઉતાવળ કરવાને બદલે શરીરને પાણીના તાપમાન સાથે ધીમે ધીમે અનુકૂળ થવા દેવું ખૂબ જરૂરી છે. સૌથી પહેલાં વાત કરીએ નહાતી વખતે સીધું માથા પર પાણી નાખવાની. ખાસ કરીને વૃદ્ધ વ્યક્તિએ જો ખૂબ ઠંડુ કે ખૂબ ગરમ પાણી હોય તો સીધું માથા પર નાખવાને બદલે પહેલાં હાથ, પગ અને શરીરના બીજા ભાગોને ધીમે ધીમે ભીના કરવા જોઈએ. કેટલીક પરંપરાગત પદ્ધતિઓમાં નહાતી વખતે મોઢામાં પાણી રાખવાની વાત કરવામાં આવે છે, પરંતુ આ પદ્ધતિ બ્લડ પ્રેશર અથવા સ્ટ્રોકથી બચાવે છે તેવું મજબૂત વૈજ્ઞાનિક પુરાવાથી સાબિત નથી. તેથી તેને ચમત્કારી ઉપાય માનવો નહીં. તેના બદલે પાણીનું તાપમાન યોગ્ય રાખવું અને શરીરને ધીમે ધીમે પાણીના સંપર્કમાં લાવવું વધુ મહત્ત્વનું છે. બીજી વાત છે ગુંગળા પાણીનો યોગ્ય ઉપયોગ. શરીર પર ગુંગળું પાણી પડવાથી ઘણી વખત સ્નાયુઓને આરામ મળે છે અને જકડાણમાં થોડી રાહત અનુભવાઈ શકે છે. ખાસ કરીને ઘૂંટણ, ખભા, કમર અથવા પીઠમાં જકડાણ હોય તો ખૂબ ગરમ પાણીની જગ્યાએ આરામદાયક ગુંગળું પાણી ઉપયોગી બની શકે છે. પીઠ અથવા કમર પર થોડા સમય માટે ગુંગળું પાણી વહેવા દેવાથી સ્નાયુઓને આરામ મળી શકે છે. પરંતુ જો કોઈ વ્યક્તિને હૃદયની બીમારી, બ્લડ પ્રેશરની સમસ્યા અથવા અન્ય ગંભીર તકલીફ હોય તો ખૂબ ગરમ પાણીનો ઉપયોગ ટાળવો અને પોતાના ડૉક્ટરની સલાહ પ્રમાણે સ્નાન કરવું. ત્રીજી મહત્ત્વની વાત છે ગરદન અને ખભાના ભાગને આરામ આપવો. વૃદ્ધ લોકોમાં લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવાથી અથવા ખોટી પોઝિશનના કારણે ગરદન અને ખભાના સ્નાયુઓમાં તણાવ થઈ શકે છે. નહાતી વખતે ગુંગળા પાણીથી આ ભાગને હળવેથી ધોઈ શકાય છે અને પછી હાથથી ખૂબ જ હળવી માલિશ કરી શકાય છે. આથી સ્નાયુઓને આરામ મળવાની શક્યતા રહે છે, પરંતુ ગરદન પર ખૂબ જોરથી દબાણ કરવું નહીં. ખાસ કરીને ચક્કર, ગરદનનો ગંભીર દુખાવો અથવા નસ સંબંધિત સમસ્યા હોય તો જાતે જોરદાર મસાજ કરવાને બદલે તબીબી સલાહ લેવી યોગ્ય છે. ચોથી વાત છે પગના તળિયાની સફાઈ અને હળવી માલિશ. વૃદ્ધ લોકો માટે પગની સંભાળ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે પગમાં સંવેદના ઓછી થવી સૂનકાર, નબળાઈ અથવા સંતુલનની સમસ્યા પડી જવાનું જોખમ વધારી શકે છે. નહાતી વખતે પગના તળિયાને ગુંગળા પાણીથી સારી રીતે સાફ કરો અને જો કોઈ ઘા કે ચામડીની સમસ્યા ન હોય તો હળવેથી માલિશ કરી શકો છો. આથી પગને આરામ મળી શકે છે અને શરીર સ્વચ્છ રહે છે. જો કે પગના તળિયામાં રહેલા ચોક્કસ પોઈન્ટ દબાવવાથી હૃદય, કિડની, લીવર અથવા અન્ય આંતરિક અંગોની બીમારી દૂર થાય છે તેવા દાવાઓ માટે પૂરતા વૈજ્ઞાનિક પુરાવા નથી. તેથી તેને સારવારનો વિકલ્પ ન માનવો. હવે વાત કરીએ નહાતી વખતે સૌથી મહત્ત્વના સુરક્ષા નિયમોની. વૃદ્ધ વ્યક્તિએ શક્ય હોય ત્યાં સુધી ખૂબ ગરમ કે ખૂબ ઠંડા પાણીથી સ્નાન ન કરવું જોઈએ. આરામદાયક ગુંગળું પાણી વધુ યોગ્ય રહે છે. પાણી એટલું ગરમ ન હોવું જોઈએ કે ચામડી બળી જાય અથવા ચક્કર આવવા લાગે. બીજી મહત્ત્વની બાબત છે ઉતાવળ ન કરવી. બાથરૂમમાં ધીમે ધીમે ચાલવું, ઊભા થતાં પહેલાં થોડો સમય બેસવું અને જરૂર પડે તો કોઈ વ્યક્તિની મદદ લેવી ખૂબ મહત્વપૂર્ણ છે. બાથરૂમમાં પડી જવાથી બચવા માટે ફ્લોર પર પાણી ભરાઈ ન રહે તે જોવું. સ્લીપ ન થાય તેવી મેટનો ઉપયોગ કરવો અને જરૂર હોય તો પકડવા માટે યોગ્ય સપોર્ટ લગાવવો ખૂબ ઉપયોગી છે. ખાસ કરીને જે વૃદ્ધ વ્યક્તિને પહેલાંથી ચક્કર આવવાની સમસ્યા હોય, બ્લડ પ્રેશર ઓછું રહેતું હોય અથવા સંતુલનની તકલીફ હોય તેમણે એકલા બાથરૂમમાં જવાનું ટાળવું જોઈએ. નાહ્યા પછી તરત જ ભીના શરીરે પંખા, કૂલર અથવા ખૂબ ઠંડા એર કન્ડિશનવાળા રૂમમાં જવાની જરૂર નથી. પહેલાં શરીરને સારી રીતે સૂકવી લો અને સામાન્ય તાપમાનમાં થોડો સમય આરામ કરો. જો શરીર ગરમ કે ઠંડુ લાગે, ચક્કર આવે અથવા નબળાઈ અનુભવાય તો તરત બેસી જાઓ અને જરૂર પડે તો પરિવારના સભ્યને જણાવો.
અને એક ખૂબ જ મહત્ત્વની વાત, જો નહાતી વખતે અથવા નાહ્યા પછી અચાનક છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, એક બાજુનો હાથ કે પગ નબળો પડવો, ચહેરો વાંકો થવો, બોલવામાં તકલીફ, બેહોશી અથવા ખૂબ જ તીવ્ર ચક્કર આવે તો તેને સામાન્ય નહાવાની અસર માનીને અવગણશો નહીં. આવા લક્ષણો ગંભીર હોઈ શકે છે અને તાત્કાલિક તબીબી મદદ લેવી જરૂરી છે. યાદ રાખો, નહાવું માત્ર શરીરની સફાઈ માટે નથી, પરંતુ ખાસ કરીને વૃદ્ધો માટે તે સુરક્ષિત રીતે કરવું પણ એટલું જ મહત્ત્વનું છે. યોગ્ય તાપમાનનું પાણી, ઉતાવળ વગર સ્નાન, પગની કાળજી, બાથરૂમમાં સુરક્ષાની વ્યવસ્થા અને શરીરના સંકેતોને સમજવા જેવી નાની નાની બાબતો મોટી સમસ્યાથી બચાવવામાં મદદ કરી શકે છે. આ માહિતી તમારા માતા પિતા, દાદા દાદી અને ઘરના અન્ય વૃદ્ધ સભ્યો સુધી જરૂર પહોંચાડજો, કારણ કે યોગ્ય માહિતી અને થોડી સાવચેતી તેમની રોજિંદી જિંદગીને વધુ સુરક્ષિત અને આરામદાયક બનાવી શકે છે. જો તમને આવી જ ઉપયોગી અને સરળ આરોગ્ય માહિતી ગુજરાતી ભાષામાં ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો તમારા પરિવારના સભ્યો સાથે જરૂર શેર કરજો. ફરી મળીશું આવી જ ઉપયોગી માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, સાવચેત રહો અને તમારા પરિવારના વડીલોની ખાસ કાળજી લો. ધન્યવાદ.